જે મને આમ આદમી પાર્ટીના અમદાવાદ જિલ્લા પ્રમુખ બનાવ્યો છે એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભારી છું। અને એમને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસથી આગામી સમયમાં અમદાવાદ જિલ્લામાં પડતા તમામ તાલુકાઓમાં અમે ફૂલ જોશમાં કામગીરી કરશું, સંગઠનો બનાવશું અને મજબૂતાઈથી ભાજપ અને કોંગ્રેસને લડત આપશું। કોંગ્રેસ તો જો કે હવે પિક્ચરમાં ક્યાંય દેખાતી નથી ગુજરાતમાં, પણ ભાજપને મુંહ તોડ જવાબ આપીને આવનારી સમયમાં નગરપાલિકા, તાલુકા, જિલ્લાની ચૂંટણીઓમાં અમે બધા ખૂબ મહેનત કરીને આમ આદમી પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય બનાવીશું। બીજી વાત કરીએ તો ગામડાઓમાં, નગરપાલિકાઓમાં, જેમ કે અમારા અમદાવાદ જિલ્લાની અંદર વિરમગામ, ધોળકાની નગરપાલિકાની આગામી ચૂંટણીઓ આવે છે, એની અંદર પણ અમારા કાર્યકર્તાઓ બધા ફૂલ જોશમાં કામ કરે છે અને એનાથી આગળના જે સંગઠનોમાં જેને જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણેના હોદ્દાઓ પણ બધાને મળશે। એટલે હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ કહેવા માંગુ છું કે હવે આપણે ફૂલ ફેસમાં વિધાનસભા પણ નજીક આવી રહી છે, તો આપણે બધા ફૂલ ફેસમાં કામ કરીએ અને ભ્રષ્ટાચારી ભાજપને ઘર ભેગી કરવાનું આપણે બધા એક સરસ પુણ્યનું કામ કરીએ। આમ આદમી પાર્ટીની અંદર દરેકને તમે જોઈ લો તો બધા યુવા ચહેરાઓ છે, જેમ કે આપણા ગોપાલ ઇટાલિયા સાહેબ, ચેતર વસાવા સાહેબ, પ્રવીણ રામ, રાજુ કરપડા, જે બધા 35-40 વર્ષની ઉંમરના યુવાનો છે અને યુવાનોની આમ આદમી પાર્ટી યુવાનો 80% યુવાનો છે આમ આદમી પાર્ટીની અંદર। તો આપણે બધા યુવાનો જાગીએ અને જે આ ભાજપ વાળા જે નવા જે ખરેખર જરૂરિયાત નહીં હોતા એવા બધા જે કાયદાઓને બધું બનાવે છે અને જે પબ્લિકને નુકસાન પડે છે એના માટે આપણે બધા ભેગા મળી લડત આપીએ। જય હિન્દ, જય ભારત। સમયમાં અમારું જે સન્માનીય રીતે અમને જે હોદ્દા નિમણૂક મળી છે એ બદલ પ્રદેશ પ્રભારી શ્રી ગોપાલ રાયજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાન ગઢવીજી, અમારા સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાજી, અમારા મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર જોલેનબેન વસરા, આ બધાનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે અને નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આ તબક્કે અમુક આવી રહી છે। અમારો પૂરો ધ્યેય આમ આદમી પાર્ટીના જે દિલ્હી મોડેલ, પંજાબ મોડેલ, આ ઉપર જે આરોગ્યલક્ષી એમના મોહલ્લા ક્લિનિક, શિક્ષણમાં સારું એવું શિક્ષણ આપવાની જે વાત છે, ખેડૂતો માટેના જે અથાગ આમ આદમી પાર્ટી અમારી પ્રદેશની ટીમ કરી રહી છે એ બધામાં હું વધારે સહયોગી થઈશ। અને આમ આદમી પાર્ટી એટલે આમ આદમી, આમ જન, જન સુધી સારામાં સારી સુવિધાઓ મળે અને એ લોકોનું ઉત્કર્ષ સારો થાય એ બાબતે હું મારા પૂરા પ્રયત્ન કરીશ। અને બીજું, આમ આદમી પાર્ટી પ્રદેશથી અમને જે પણ સૂચના મળશે એનો સારા પ્રદેશમાં અમલવારી કરાવવામાં અમે પાછી પાની નહીં કરીએ। જય જય ગરવી ગુજરાત।